હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે ધોરણ 3 સબ્જેક્ટ ગુજરાતી એમાં પાઠ 7 મિયાવ મિયાવ અહીં આવ એમાં પાઠ 3 જોઈ ગયા ને? સરસ મજાની વાર્તા બિલ્લો અને મિનીને જોઈ ગયા. હવે આપણે પાઠ 4 ની અંદર પાના નંબર 80 ઉપર જોઈશું. બાળ દોસ્તો, આજે આપણે મયુરની અંદર ધોરણ 3 પેજ નંબર 80 ઉપર આપણે બુકને ખોલીશું. ચાલો, તો બધા તૈયાર છો ને? હા, તો ચાલો હું આ પ્રશ્નોના જવાબ જે આપેલા છે એ આપણે પાઠ 3 ની અંદર જોઈ ગયા છે. તે તમે જોઈને લખી શકો. હવે પ્રશ્ન 8 જોઈએ. યાદ કરો ને હા રે હા કે ના રે ના લખો. અહીંયા આપણે જે વાર્તા સાંભળી છે ને, હા, તેમાં આપણે જો સાચું વાક્ય હોય તો આપણે શું કરીશું? હા રે હા. અને વાક્ય ખોટું હોય તો આપણે ના રે ના કરીશું. ચાલો, તો મારી સાથે તમારે બોલવાનું છે. ચાલો, રમીશું ને રમત? ચાલો, કે કેટલાક વાક્યો આપ્યા છે એ હું વાંચું છું અને તમારે બોલવાનું છે. અહીંયા 1 નંબરનું વાક્ય જોઈએ. જુઓ તો, બિલ્લુના ઘરે બકરી હતી. હતી તો શું હતું? મિની હતી, બકરી તો નહોતી. તો આપણે શું કરીશું? ના રે ના. ના રે ના. અહીંયા આપણે લખીશું. બીજા નંબરનું, મિની અને બિલ્લુ રમતા ન હતા. મિની અને બિલ્લુ એકબીજા વગર ગમતું ન હતું અને સાથે જ રમતા હતા. તો અહીંયા આપણે વાક્ય ખોટું આપીશ તો શું કરીશું? ના રે ના. વાક્ય ખોટું હોય તો આપણે ના રે ના કરીશું. પ્રશ્ન 3. મિનીના તોફાનોથી બિલ્લુ ખીજાતો હતો. બિલ્લુ ખીજાતો તો? ના. તો ના રે ના. આપણે શું કરીશું? ના રે ના લખીશું. 4 નંબર. હવે બિલ્લુ મારી મિની મ્યાઉ મ્યાઉ બોલે એટલે બિલાડી ભાગી જતી હતી. એવું થતું હતું? વાર્તામાં એવું થતું હતું? બિલ્લુ મારી મિની મ્યાઉ મ્યાઉ કરતો હતો એટલે શું કરતો હતો? એના ખભા પર આવીને બેસી જતી હતી, ભાગતી નહોતી. તો આપણે ના રે ના. 5 નંબરમાં, બિલ્લુ મિનીને શોધતો હતો. સાચી વાત છે? હા, એક દિવસ નિશાળેથી આવ્યો અને બિલ્લી મિની મળતી ન હતી તો તે શોધતો હતો. તો સાચું છે. તો હા રે હા. આપણે શું કરીશું? હા રે હા. 6 નંબર. હવે મિની અબ્દુલ ચાચાના ઓરડામાં બેઠી હતી. સાચું? હા હા. કોના ઘરે હતી? મિની અબ્દુલ ચાચાના ઓરડામાં વંડી પર બેઠી હતી. એટલે આપણે સાચું કરીશું. હા રે હા. 7 નંબર. મિનીને શોધતા બિલ્લુને ખીર ખાવા મળી. સાચું? હા. કોના ઘરે ખીર ખાધી હતી? મને બતાવો તો. હા, એકદમ સાચું છે. કોના ઘરે? અબ્દુલ ચાચાના ઘરે. હા રે હા. તો આપણે વાક્ય સાચું કરીશું. 8 નંબર. બિલ્લુ મિનીનો કાન ચાટતો હતો. આ સાચું છે? જ્યારે મિની શું કર્યું? પોતાની ખીર ખાઈ રહી ત્યારે બિલ્લુના ખભા પર બેસી ગઈ અને બિલ્લુનું કાન ચાટતો હતો. મિની હતી ને, બિલ્લુનું કાન ચાટતો હતો અને આ તો બિલ્લુ મિનીનું કાન ચાટતો હતો. તો સાચું નથી. તો ના રે ના. બિલ્લુ મિનીનું કાન ચાટતો ન હતો. તો જોઈએ હવે આગળ. પ્રશ્ન 9.
વાંચો અને કહો, આવું કોણ બોલતું હતું? આપણે વાર્તા જોઈએ ને બિલ્લુ અને મિનીની, એમાં કોણ બોલતું હતું? તો હવે આપણે લખીશું આ બોક્સમાં જે બોલતું હોય એ લખવાનું છે. 1 નંબર, ભલે માસી મિની મળે તો કહીજો. ટીના માસી હતા ને એમના પડોશમાં બિલ્લુ ઘરે ગયો હતો ને મિનીને શોધવા, ત્યારે ભલે માસી મિની મળે તો કહેજો, આવું બિલ્લુ બોલતો હતો. તો અહીંયા આપણે બિલ્લુ લખીશું. 2 નંબર, ઇધર તો નહીં આઈ, આવું કોણ બોલે છે? ઇધર તો નહીં આઈ, રોય અંકલ એટલે દાદા બોલે છે, દાદાજી. અહીંયા આપણે દાદાજી લખીશું ને? હા. પ્રશ્ન 3, ઇધર તો નથી આવી, આએંગી તો તમને બતાઉંગા, આવું કોને કીધું તું? તો એ પણ રોય અંકલ દાદાજી બોલ્યા એટલે દાદા લખીશું આપણે. શું લખીશું? દાદા. પાના નંબર 80 ઉપર જોઈ ગયા. હવે પાના નંબર 81 ઉપર જોઈશું. ચાલો તો 81 પેજને ખોલીશું. જો 4 નંબર, मिठाई ज़्यादा भावती નથી, कुछ नमकीन है तो બહાર કાઢીને રાખીંગા. આવું કાલી ભાષામાં કોણ બોલતું હતું? આપણે જાણીએ છીએ. હા, સાચું, બિલ્લુ. કોણ બોલતું હતું? બિલ્લુ. 5 નંબર, તો પણ ઘરમાં આવી જા, થોડી ખીર તું પણ ખાઈ લે. આવું કોણ બોલતું હતું? જોયું વાર્તામાં આવું કોણ બોલતું હતું? ખીર કોને ખવડાવી? બિલ્લુને? તો અબ્દુલ ચાચા. કોણ હતા? અબ્દુલ ચાચાએ. 6 નંબર, ના આજે તો નથી આવી, એવું કોણ બોલે છે? ટીના માસી. કોણ બોલે છે? ટીના માસી બોલે છે. જે 10મો પ્રશ્ન, વાંચો ને બીજી ભાષામાં બોલો. આ વાક્યો વિદ્યાર્થી વારા પરથી વાંચવાના છે અને તમને જે ભાષા આવડતી હોય એ ભાષામાં બોલવાના છે. ચલો 1 નંબર, મારી બિલાડી ખોવાઈ ગઈ છે. તો શું કહેશું? મારી મિની ખોવાઈ ગઈ છે. એ રીતે પણ બોલી શકાય. 2 નંબર, મને બિલાડી સાથે રમવું ન ગમે, મને મિની સાથે રમવું પસંદ નથી. આ રીતે પણ બોલી શકાય. જે બિલ્લુ કાલી ભાષામાં બોલતો હતો ને એમાં આપણે પણ બીજી ભાષામાં બોલી શકીશું. હું આ દાદાને ઓળખું છું, હું દાદાને કે ચાચાને પહેલેથી ઓળખું છું. આ પણ બોલી શકાય. 4 નંબર, મહેશ કાકાના ઘરે લાડુ ખાવાની મજા આવી. લાડુ તો મહેશ કાકાના જ ઘરે સારા બને છે. જો આપણે વખાણ કરીએ ને, મહેશ કાકાના ઘરે લાડુ ખાવાની મજા આવી, એટલે લાડુ તો મહેશ કાકાના ઘરે જ સારા બને છે. 5 નંબર, મારા ઘરે એક સસલું છે, હું સસલું પાડ્યું છે. આ રીતે પણ લખી શકાય. 11 નંબરમાં જોઈએ, બિલ્લુ સાથે વાત કરો. બિલ્લુ સાથે વાત કરીશું. તમે, અરે બિલ્લુ તું ક્યાં જાય છે? બિલ્લુ, મારી બિલાડીને શોધવા જાઉં છું. 2 નંબર, તમે બોલો, બિલ્લુ બિલાડી ક્યાંથી મળી? બિલ્લુ અબ્દુલ ચાચાના ઘરેથી. તમને ફરસાણ મીઠાઈ ભાવે છે? તમને એમ કે છે ફરસાણ મીઠાઈ ભાવે છે, પ્રશ્ન કરે છે. તો બિલ્લુ, મને તો ફરસાણ બહુ જ ભાવે છે. 4 નંબરમાં, બિલ્લુ મેં તો ખીર ખાધી, કોના ઘરે કહી દે? તમે, અબ્દુલ ચાચાના ઘરે. 5 નંબર, શું કહે છે? તમે નમકીન કાઢીને બહાર રાખો. બિલ્લુ, મારી બિલ્લી મળે પછી રમવા આવું, એટલે કે જમવા પણ આવું અને રમવા પણ આવું. તો તમે શું કરો? નમકીન કાઢીને બહાર રાખો. અને તમે પણ લખી શકો છો અહીંયા, તમે કોઈ પણ રમત રમવા જતા હોય તો કહેવાય ને કે મારી બિલ્લી મળે પછી રમવા આવો, તો તમે બેટ કાઢીને રાખો. એ રીતે પણ લખી શકાય.
આગળ જોઈએ હવે. આજે આપણે વાર્તાના આધારે કેટલીક પ્રશ્નો અને પ્રશ્નોત્તરી જોઈ, ખાલી જગ્યા જોઈ, આપણે રમત પણ રમ્યા, નારીના અને હારે હા જોયું ને. હા, અને તમે જે ભાષામાં શબ્દો બોલે એ પણ જોયા. તો આપણી બુકની અંદર પણ આ લખીશું અને શું કરીશું, આપણી નોટબુકમાં આજના હોમવર્ક તરીકે પણ લખીશું. ઓકે, બાય બાય.